વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પરીક્ષાના તણાવને દૂર કરતો મંત્ર આજે ગુજરાતના વિદ્યાર્થીઓના હૈયે વસી ગયો છે। ગાંધીનગરના સુઘડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાળકો સાથે બેસી અને પરીક્ષા પે ચર્ચામાં સહભાગી થઈ અને ઉત્સાહ વધાર્યો હતો, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પરીક્ષા એ જીવનની કસોટી નથી, પણ તમારી મહેનતનું અસલી પ્રતિબિંબ છે। બોર્ડની પરીક્ષા આપનારા છાત્રોને શીખ આપતા તેઓએ જણાવ્યું છે કે સ્ટેટ એ સક્સેસમાં બદલાવ લાવવાનું એક પ્લેટફોર્મ છે, એટલે પરીક્ષા। અને આજના આ ડિજિટલ યુગમાં મોબાઈલના વળગણ સામે પણ મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને લાલ બત્તી ધરી છે। જેમ ભણવાનું ટાઈમ ટેબલ હોય તેમ મોબાઈલ અને ટીવી જોવાનો પણ સમય નક્કી કરવા બાળકોને અનુરોધ કરવામાં આવ્યો છે। ડિપ્રેશનમાં આવ્યા વિના અને સ્વસ્થ મન રાખી અને કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવાની મક્કમતા કેળવવા હાકલ કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ અભિગમને કારણે હવે પરીક્ષાનો ડર દૂર થઈ ગયો છે અને તે એક ઉત્સવ બની ગયો છે। શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ પણ વાલીઓને બાળકો સાથે કુશળ વ્યવહાર કરવા માટે અને પરીક્ષાને આનંદથી માણવા માટે અપીલ કરી છે। તો વિકસિત ભારત 2047ના સંકલ્પમાં રાષ્ટ્રહિતને પ્રથમ રાખી અને વિદ્યાર્થીઓ પોતાની જવાબદારી સમજે તેવો મંત્ર હાલ સમગ્ર ભારતમાં ગુંજી રહ્યો છે। આપ જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ।